એસસી સમાજના જે વિદ્યાર્થીઓ હોય, એસટી સમાજના હોય કે ઓબીસી સમાજના હોય, આવા જે વિદ્યાર્થીઓ જે છે એને ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં તો આવે છે, પણ ક્યારેય સમયસર આપવામાં આવતી નથી. શિક્ષણ એક વ્યાપારીકરણ થઈ ગયું છે. ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણ થવાનું મુખ્ય કારણ છે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે. આવા જે પછાત વર્ગના જે બાળકો છે, જે ગામડામાં જે વસે છે બાળકો, ખેડૂતના બાળકો છે, શ્રમજીવીઓના બાળકો છે, એ બાળકો શિષ્યવૃત્તિ પાછળ મળવાના કારણે, એટલે કે સમયસર ન મળવાના કારણે એનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અને દંડક અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતમાં જે સરકાર છે એમની સામે આક્ષેપો કર્યા હતા. આક્ષેપ કંઈક એવી રીતના કર્યા હતા કે ગુજરાતના જેટલા પણ એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ મોડી મળી રહી છે. એમણે એવી રીતના આક્ષેપ કર્યો હતો કે જે ઈડબ્લ્યુએસની સ્કોલરશિપ આપવામાં આવે છે એ પણ વાપરવામાં નથી આવી રહી. જો એને વાપરવામાં નથી આવી રહી તો એનો ઉપયોગ શિષ્યવૃત્તિ તરીકે એસસી, એસટી અને ઓબીસીના છોકરાઓ માટે થવો જોઈએ. વધારે શું કહ્યું હતું સાંભળીએ. મુખ્યમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા સન 2024 વિધાયક ક્રમાંક 3 ગુજરાત પૂરક વિનિયોગ વિધાયક 2024 લઈને આવ્યા, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ જે છે, ઓબીસી સમાજના, એસસી સમાજના, એસટી સમાજના, એના માંગણી ક્રમાંક નંબર 92 ઉપર મેં મારા વિચારો રજૂ કર્યા હતા. જેમાં ગુજરાતમાં એસસી સમાજના જે વિદ્યાર્થીઓ હોય, એસટી સમાજના હોય કે ઓબીસી સમાજના હોય, આવા જે વિદ્યાર્થીઓ જે છે એને ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં તો આવે છે, પણ ક્યારેય સમયસર આપવામાં આવતી નથી. અને સાથોસાથ 1 વર્ષ, 1.5 વર્ષ કરતાં વધારે સમયથી શિષ્યવૃત્તિ આવા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી, એટલે કે મોડી શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. અને સાથોસાથ અત્યારે શિક્ષણ એક વ્યાપારીકરણ થઈ ગયું છે. ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણ થવાનું મુખ્ય કારણ છે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે. એટલે કે શિક્ષણમાં માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. એટલે કે શિક્ષણ અત્યારે ખૂબ જ મોંઘું થઈ ગયું છે. ત્યારે આવા જે પછાત વર્ગના જે બાળકો છે, જે ગામડામાં જે વસે છે બાળકો, ખેડૂતના બાળકો છે, શ્રમજીવીઓના બાળકો છે, એ બાળકો શિષ્યવૃત્તિ પાછળ મળવાના કારણે, એટલે કે સમયસર ન મળવાના કારણે એનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. એટલે કે આજે માનનીય નાણામંત્રી પાસે અમે માંગણી કરીએ છીએ કે સમયસર શિષ્યવૃત્તિ આપવામાં આવે. અને અત્યારે જે શિષ્યવૃત્તિનું જે પ્રમાણ જે છે એ મોંઘવારી પ્રમાણે નથી, એટલે કે ખૂબ જ ઓછી શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. તો સાથોસાથ જે શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે ઉચ્ચ અભ્યાસમાં અને પ્રાથમિક શાળાઓમાં, તેમાં શિષ્યવૃત્તિમાં પણ વધારો કરવામાં આવે તેવી પણ આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે. સાથોસાથ જે ઈડબ્લ્યુએસના જે બાળકો છે ગુજરાતમાં, તો એમાં રાજ્ય સરકારે એમાં શિષ્યવૃત્તિ હજી સુધી આપવામાં આવી નથી. તો આમ આદમી પાર્ટી દ્વારા ગૃહના મારફતે માંગણી કરી છે કે ઈડબ્લ્યુએસના જે બાળકો છે એને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવે. અને જે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓનું જે બજેટ જે છે એ ઘણું બધું મોટું હોય છે, તેમ છતાં પણ પડ્યું રહે છે. પણ આ જો બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો આવનારા બજેટ એનું જે ફાળવવામાં આવે છે 600-700 કરોડ, તે પણ વપરાઈ શકે છે.